નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, અત્યારે જે માવઠાના મારથી આપણો જે ચોમાસું પાક છે સંપૂર્ણપણે જો નિષ્ફળ ગયો છે એમ કહેવાય તો પણ ખોટું નથી. એ ખૂબ દુઃખની વાત છે. અને હવે પછી આપણે જે શિયાળુ સિઝનની જે શરૂઆત થાય છે, શિયાળુ વાવેતરની સિઝનની જે શરૂઆત થાય છે ખેડૂત મિત્રો, એની અંદર આપણને મબલક ઉત્પાદન આવે અને ખૂબ ધાન્ય પાકે એવી પ્રાર્થના અને આશા સાથે આપણે જ્યારે બિયારણોની આજે વાત કરવાની છે ત્યારે ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત. ખેડૂત મિત્રો આપણી ચેનલની ઉપર નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આપણા વિડીયોને લાઇક આપી દેજો અને આ જે છે વિડીયો છે અન્ય ગ્રુપોની અંદર શેર કરી દેજો. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે હવે જ્યારે નવા વાવેતરો આપણે ચાલુ થવા જઈ રહ્યા છે અથવા તો ક્યાંય ને ક્યાંય ચાલુ થઈ ચૂક્યા છે, તો એની અંદર જીરું હોય, ચણા હોય, ધાણી હોય કે પછી ઘઉં હોય, આ બધી વેરાયટીઓની વાત કરવાની છે કે કેવા પ્રકારની વેરાયટીઓ આપણે પસંદગી કરવી જોઈએ જેના થકી આપણે સારું ઉત્પાદન લઈ શકીએ અને સારી ગુણવત્તાવાળો આપણે માલ ઉત્પાદન કરી શકીએ. ખેડૂત મિત્રો, સૌ પ્રથમ આપણે જીરાની અંદર વાત કરશું તો જે છે આપણે સૌ પ્રથમ ગયા વર્ષે જે મંતવ્ય સીડ્સે આપણે જે વેરાયટી લોન્ચ કરી છે એ છે મંતવ્ય 09. જે છે આ જે વેરાયટી છે એની અંદર પટ આપેલી આવે છે કે જેની અંદર કેવા કેવા પ્રકારના જો પટ આવે છે આપેલા એની વાત કરવાની છે. તો સર્વપ્રથમ તો 3 પ્રકારના આની અંદર પટ આપેલા આવે છે જેના દ્વારા ઝડપી ઉગાવો લે છે, બીજ વધારેમાં વધારે ઉગાવો લે છે અને જો છોડ ઉગતા જ છે એ સારામાં સારો ગ્રોથ કરી શકે છે, વિકાસ કરી શકે છે. તંતુ મૂળનો વિકાસ ઝડપીમાં ઝડપી થવાથી ઝડપીમાં ઝડપી આ છોડનો જે છે વિકાસ થાય છે. એક તો આનો પટ આપેલો આવે છે અને બીજો પટ જે છે એ 50 થી 60 દિવસ સુધી લીલો સુકારો નથી આવવા દેતો એનો પટ આપેલો હોય છે, એટલે કે સારામાં સારો ફૂગનાશકનો પટ આપેલો હોય છે અને જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે એવો ત્રીજો પટ આપેલો આવે છે કે જે રોગ જીવાત જે છે ચૂસ્યા પ્રકારની છે એ ઓછામાં ઓછી આની અંદર લાગે એટલે ઝડપીમાં ઝડપી ગ્રોથ થાય, વધારેમાં વધારે ફ્લાવરિંગ બેસે ને વધારેમાં વધારે આની અંદરથી આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ. ખેડૂત મિત્રો, આ મંતવ્ય સીડની મંતવ્ય 09 જે જીરુની વેરાયટી છે એ ગયા વર્ષે કંપનીએ લોન્ચ કરેલી હતી અને ગયા વર્ષે ઘણા બધા ખેડૂતોને અમે જે છે આ વવરાવેલી હતી. તો એની અંદર ખૂબ સારા ઉત્પાદનો બધા જ ખેડૂતોને આવ્યા છે, બધા જ ખેડૂતોના સારા રિવ્યૂ આવ્યા છે. એટલે 1 નંબર ઉપર આ જે વેરાયટી આપણે જે છે એ કહી શકીએ આને, જેને ઉત્પાદનની અંદર અને આનો જે છોડ છે એ છત્રી આકારનો ફૂટવાળો છોડ થાય છે. શરૂઆતની અંદર આ હાઈટ લે છે અને પછી પુષ્કળ પ્રમાણની અંદર આની અંદર ફૂટ પડે છે અને આને જમીન પ્રમાણે 2.5 કિલોથી 3 કિલો સુધી આનું વાવેતર કરવાનું રહે છે. અને ખેડૂત મિત્રો, આની જો માહિતી વિશેષ માહિતીની કાંઈ જરૂર હોય તો કોઈ પણ જે છે સીડ અત્યારે આપણે શિયાળુ પાકની અંદર તો અમારો મોબાઈલ નંબર છે 99259 057 42. આ નંબર ઉપર તમે કોલ કરીને પણ તમે પૂછપરછ કરી શકો છો અને વોટ્સએપ દ્વારા પણ તમે માહિતી લઈ શકો છો. ત્યાર પછી આપણે બીજા નંબરની વેરાયટી જે છે જીરુની અંદર એ છે યુરો 44. આ ગયા વર્ષે ઘણા બધા ખેડૂતોનું વાવેતર આ વેરાયટીનું કરેલું હતું તો એના પણ ફિલ્ડ સારામાં સારા હતા અને સારા ઉત્પાદન આવેલા હતા. આ પણ ટ્રીટમેન્ટ કરેલું જીરું આવે છે એટલે આની અંદર પણ પટ આપવાનો રહેતો નથી. આનો છોડ પણ ફૂટવાળો થાય છે અને ક્યાંય ને ક્યાંય છત્રી આકારનો થાય છે એટલે કે ફૂટવાળો થાય છે એટલે આની અંદર પણ ખૂબ વધારેમાં વધારે વરિયાળી બેસવાની ક્ષમતા વાળી આ વેરાયટી ધરાવે છે. ખેડૂત મિત્રો, ત્યાર પછીની વાત છે કે હવે ત્રીજા પ્રકારની વેરાયટીની પસંદ કરવી તો કેવા પ્રકારની અંદર જીરુની કરવી જોઈએ તો એ છે મોરુકા સીડનું સોના સાવજ જે જીરું છે ખૂબ જ ફૂટવાળું છે. આગળની આપણે 2 વેરાયટીની જે વાત કરી એની કરતાં પણ વધારે આની અંદર ફૂટ નીકળે છે પણ આને 1 વીઘા દીઠ આપણે 1.5 કિલો લેખે જ વાવવાનું હોય છે. આમ તો કંપનીની અંદરથી આપણને 10ની જાળી એટલે 10 ઇંચના અંતરે આપણને આનું વાવેતર કરવાનું કહે છે પણ છૂટું વાવેતર કરો તો પણ ચાલે છે. પણ આને 1 વીઘા દીઠ આપણે જે છે 1.5 કિલો જ આનું વાવેતર કરવાનું છે. આનું પણ ઉત્પાદન અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે એટલે આ વેરાયટીની પણ તમે જે છે પસંદગી કરી શકો છો. ત્યાર પછીની વાત છે ખેડૂત મિત્રો જે છે ધાણી. આપણે પુષ્કળ પ્રમાણની અંદર આ વર્ષે ધાણીનું જે છે વાવેતર થવા જઈ રહ્યું છે તો એ છે મંતવ્ય સીડનું જે આપણે મંતવ્ય 9 નંબર આવે છે એની જે છે મંતવ્ય કિંગ કરીને જે ધાણી આવે છે આ અમે છેલ્લા 5 થી 7 વર્ષથી આ ખેડૂતોને અમે વવરાવતા આવ્યા છીએ. ખૂબ જ સારા ઉત્પાદન આવે છે, ખૂબ સારા ખેડૂતોના રિવ્યૂ આવે છે, ત્યાર પછી જ અમે આની જે છે ભલામણ કરીએ છીએ. એવી જ રીતે છે નિધિની જે છે ધાણી છે નિધિ હીરા
આ પણ વેરાયટી એવી ખૂબ જ સારી આવે છે. પણ ધાણીના બિયારણની અંદર એવું છે કે જે છે આપણી જમીન હોય છે, આપણી માવજત હોય છે અને વાતાવરણ હોય છે એ પ્રમાણનું જે છે ઉત્પાદન આવતું હોય છે. પણ ક્યાંય ને ક્યાંય આ બે વેરાયટીનું અમે ઘણા વર્ષોથી વેચાણ કરીએ છીએ, પણ ખૂબ સારા પરિણામો આની અંદરથી મળે છે. હવે આ વાત આવે છે આપણે જે છે એ છે ચણાની. જો કે ભાઈ કેવા પ્રકારની વેરાયટીની પસંદગી કરવી જોઈએ. ઘણી બધી કંપનીઓ જે છે એના માર્કેટની અંદર ચણાના જે છે બિયારણો આવે છે, પણ છેલ્લા 2 વર્ષથી અમે જેનું વાવેતર કરાવીએ છીએ અને જેનું અવ્વલ નંબરનું બધી જ કંપની કરતાં, અન્ય કંપનીઓ કરતાં સારું ઉત્પાદન જો કાંઈ લેવું હોય, કાંઈ સારું ઉત્પાદન અને સારી ક્વોલિટી બનાવવી તો ચણાની અંદર જે છે એ સૌરાષ્ટ્ર ક્રોપ સાયન્સના જે છે 3 નંબર ચણા. આ વેરાયટી એવી છે ખેડૂત મિત્રો કે જે છે સારામાં સારું આની અંદર ફ્લાવરિંગ આવે છે અને સારામાં સારું ઉત્પાદન મળે છે. આની ક્વોલિટી પણ બેસ્ટ છે. એટલે 3 નંબરનો જો કોઈ ચણાને વાવેતર કરવું હોય તો સૌરાષ્ટ્રના ચણા બેસ્ટ છે. સારા રેટ અને સારું ઉત્પાદન આપતી, સારી ક્વોલિટી આપતી આ જે છે કંપની છે, આ બિયારણ છે. એટલે ખેડૂત મિત્રો જો આપણે ચણાનું વાવેતર કરવું હોય તો જે છે 3 નંબરનું વાવેતર કરવું હોય તો સૌરાષ્ટ્રના ચણાની પસંદગી પહેલી કરવી જોઈએ. ત્યાર પછી આની અંદર 5 નંબર પણ ચણા આવે છે જે છે તુલસી ગ્રીન ના આવે છે. પણ જે આ ચણાની વાત છે ખેડૂત મિત્રો અત્યારે સારા રેટની અંદર અને સારી ક્વોલિટીની અંદર જો અમારા વિસ્તારની નજીક તમે ખેડૂત મિત્રો હો તો અમારા એગ્રોની જરૂરથી અવશ્યથી તમે મુલાકાત લેજો, ક્વોલિટી જે જોજો અને ત્યાર પછી જ આપણે પસંદગી ઉતારવાની છે. ખેડૂત મિત્રો અમારી શોપનું નામ છે, અમારા એગ્રોનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર, ચિત્તલ, તાલુકો જિલ્લો અમરેલી. અમારો મોબાઈલ નંબર છે 99259 05742. ખેડૂત મિત્રો આ મોબાઈલ નંબર અમારા વિડીયોની અંદર પણ આપેલો જ હોય છે અને જે છે તમે કોલ દ્વારા પણ અમારા સુધી માહિતી લઈ શકો છો અથવા તો તમે વોટ્સએપ દ્વારા પણ તમને મેસેજ કરી અને માહિતી લઈ શકો છો. ખેડૂત મિત્રો ત્યાર પછી ઘઉંની વાત આવે છે તો જે છે એ આદર્શ કંપનીના 496 નંબર ઘઉં છે જે બેસ્ટ ક્વોલિટીની અંદર આવે છે. અમે છેલ્લા 2 વર્ષથી આનું પણ અમે વાવેતર કરાવીએ છીએ. આનું પણ ઉત્પાદન અને ક્વોલિટી ખૂબ સારા આવે છે. અને એક નવી જાત આપણે જે 513ની અમુક વર્ષથી આવ્યા છે અને ખૂબ સારી આપણી જમીનને ભાવતી વેરાયટી છે તો એ પણ આપણી પાસે હાજરમાં છે. એ વિકાસની છે અને ખૂબ સારા પરિણામો પણ આની અંદરથી મળેલા છે. એટલે કે ખૂબ સારી ક્વોલિટીના જે છે ઘઉં આવે છે. ખેડૂત મિત્રો મોટી બેગ હોવાના કારણે તમને સેમ્પલ બતાવી નહીં શકું, પણ ખૂબ સારી ક્વોલિટીના આજે છે 496 અને 513 આજે છે બેસ્ટ ક્વોલિટીના આવે છે. ખેડૂત મિત્રો આપણે આ વાત હતી કે બિયારણોની જે માહિતી છે કે કેવા પ્રકારની બીજની પસંદગી કરવી જોઈએ એની વાત લઈને તમારા સમક્ષ આવ્યા હતા અને ક્યાંય ને ક્યાંય આગામી સમયના આની અંદર કેવા પાયાની અંદર કેવા ખાતરો વાપરવા જોઈએ અને આ જે છે બિયારણો છે એની અંદર કેવા પ્રકારના પટ આપવા જોઈએ એની માહિતી લઈને તમારા સમક્ષ આવશું. અને જો કાંઈ ખેડૂત મિત્રોને જો વાવેતર કરી આપવાનું હોય તો અમારો મોબાઈલ નંબર જે આપેલો છે એમની અંદર અમારો કોન્ટેક્ટ કરજો. જો અમારા વિસ્તારની નજીક હોય તો અવશ્ય એક વખત રામદેવ એગ્રો ચિત્તલનો મુલાકાત લેજો. આજની વાતમાં રજા આપશો. નમસ્કાર.